હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા બધાના? ચાલો, ચેપ્ટર નંબર 5માં લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો જોયા હતા. હવે જો બાકીના જે બધા દાખલા છે ને છોકરાઓ, એ આ વર્ષ પૂરતા સિલેબસમાંથી બધા ડિલીટ થઈ ગયા છે. તો તમે જોઈ લીધું જ હશે. ખાલી સ્વાધ્યાયનો પહેલો અને બીજો છે. સ્વાધ્યાયના બાકી બધા દાખલા ડિલીટ થઈ ગયા છે. તો આ દાખલા હું તમને કરાવું છું. તો જે બાળકોને જી નીટમાં ઇન્ટરેસ્ટ હોય, જી નીટની તૈયારી કરતા હો, એ બાળકોએ ખાસ જોવું. જે લોકોને એમ થાય કે ભાઈ અમે જી નીટની પ્રિપેરેશન જ કરતા, અમે ખાલી બોર્ડની પ્રિપેરેશન જ કરીએ છીએ, તો એ બાળકોએ ના જોવું. કારણ કે આ બધા કન્સેપ્ટ તો તમારે ક્લિયર કરવા પડશે, દાખલાના બધા. તો બધા દાખલા હું તમને ગણાવું છું. ફરી એક વખત કહું છું, જે છોકરાઓ જી નીટની પ્રિપેરેશન કરે છે એ આ બધા દાખલા જોવે, બરાબર. બાકીના બાળકોએ જોવાની કાંઈ જરૂર નથી, કે જે લોકો ખાલી બોર્ડની પ્રિપરેશન જ કરતા હોય એના માટે. ઓકે, ચાલો સ્વાધ્યાયના દાખલા નંબર 3થી આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મૂકતા. એટલે એક નાનો ગજિયો ચુંબક છે, એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.25 ટેસ્લાનું. એમાં 30 ડિગ્રીના કોણે છે. કેટલા ડિગ્રીના કોણે છે? 30 ડિગ્રીના કોણે છે, બરોબર. બનાવે તે રીતે મૂકતા 4.5 ગુણ્યા 10⁻²² જૂલનું ટોર્ક અનુભવે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આટલા એંગલે મૂકતા 4.5 ગુણ્યા 10⁻²² આટલા જૂલ અથવા તો ન્યૂટન મીટરનું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? મેગ્નેટિક મોમેન્ટ ગોતવાની છે. સાવ સહેલું. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક પર લાગતું ટોર્ક, ટો બરાબર mb sin થીટા. ટો બરાબર mb sin થીટા. તો m બરાબર ટો બાય b sin 30. ટો એટલે 4.5 ગુણ્યા 10⁻² છેદમાં b એટલે 0.25 અને sin 30 એટલે હાફ. બસ આનો તમે બચ્ચા પલટી સાદુરૂપ આપશો 0.36 જવાબ આવે. જૂલ પર ટેસ્લા. ટોર્કનો એકમ જૂલ, ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, એટલે જૂલ પર ટેસ્લા. પૂરું. સ્વાધ્યાયનો ચોથો. મેગ્નેટિક મોમેન્ટ 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. એક ચુંબક છે,
એની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 0.12 જૂલ પર ટેસ્લા, સોરી 0.32 જૂલ પર ટેસ્લા. અને કેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે? 0.15 ના. બી બરાબર 0.15 નું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. જો ગજિયા ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશાની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે? દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે? ચાલો આપણે થિયરીમાં સમજાવ્યું હતું. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકની અથવા તો ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, તો જ્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, અને મેં તમને કીધું હતું લઘુત્તમ કોને કહેવાય? માઇનસમાં આવે એને. તો જ્યારે ચુંબકની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે ને, એ એની સ્થિર સ્થિતિ મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન દર્શાવે. અને આવું ક્યારે થાય? યાદ કરો, જ્યારે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય અને જ્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે અસ્થિર સંતુલન દર્શાવે. અને મહત્તમ એટલે પોઝિટિવ હોય. અને આવું ક્યારે થશે? જ્યારે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ચાલો તો શું થશે એનો જવાબ? જ્યારે ચુંબક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર થીટા બરાબર 0 ના ખૂણે હોય ત્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ, ત્યારે સ્થિર અવસ્થામાં હોય. અને આ કેસમાં યુ બરાબર શું થશે? -mb. શું થશે? યુ બરાબર સ્થિતિ ઉર્જાનું સૂત્ર -mb cos θ માઇનસ m કેટલો? 0.32, બી કેટલો? 0.15, અને અહીંયા આવશે cos 0, અને cos 0 એટલે 1. એટલે આ કેસમાં એની સ્થિતિ ઉર્જા આવશે -0.048 જૂલ. બચા પલટી આ ટાઈપના બધા કન્સેપ્ટ આવી શકે જી નીટમાં તો ખાસ. બરોબર, ડિવિઝનના પેપર જોશો તો આ ટાઈપના એમસીક્યુ હશે જ. બી અસ્થિર સંતુલનમાં ક્યારે હોય? જ્યારે ચુંબક અથવા તો ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે? આમાં સમાંતર, આમાં શું આવશે? પ્રતિ સમાંતર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં, એટલે કે થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય અને તે તેની અસ્થાયી સંતુલન દર્શાવે. અને આ કેસમાં પોટેન્શિયલ એનર્જી યુ બરાબર -mb cos θ, એટલે માઇનસ એમ કેટલો?
0.32, બી કેટલો 0.15 અને અહીંયા આવશે cos 180 અને cos 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ 0.048 જૂલ. આ એની મેક્સિમમ અનસ્ટેબલ કન્ડિશન, આ એની મેક્સિમમ સ્ટેબલ અને આ એની મેક્સિમમ અનસ્ટેબલ કન્ડિશન. સમજાણું બાળકો? ચાલો પાંચમો, શું છે પાંચમા દાખલામાં? ખૂબ જ નજીક વીંટાળેલા 800 આટાવાળા અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એક સોલેનોઇડ છે, એમાં આટાની સંખ્યા 800, એના આડછેદનું ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 3 એમ્પિયરનો. બરોબર. આગળ, સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે તે સમજાવો. આ તો આપણને ખબર જ છે. આ સોલેનોઇડ હોય બરોબર, સોલેનોઇડમાં આ આટા છે, આટાની સંખ્યા કેટલી છે તો કે 800 અને એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય. અને યાદ કરો, સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એની અક્ષને સમાંતર હશે આ રીતે. એટલે આ રીતે આમ સોલેનોઇડ હોય, પ્રવાહમાં પસાર થતો હોય તો યાદ કરો આપણું ચોથા ચેપ્ટરની થિયરી. એક રિંગ, બીજી રિંગ, ત્રીજી રિંગ, ચોથી રિંગ, પાંચમી રિંગ, બધી રિંગનું મેગ્નેટિક ફિલ્ડ ભેગું થાય એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આવે. અને રિંગમાંથી આમ પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર તમારી બાજુ આવશે આમ. તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે અને અહીંયા એવું લાગે કે અંદર એન્ટર થાય છે, તો અહીંથી બહાર નીકળે તો આ નોર્થ પોલ તરીકે વર્તે અને આ એન્ટર થતો હોય તો આ સાઉથ પોલ તરીકે વર્તે. એટલે અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિટ એટલે નોર્થ, અહીંયાથી એન્ટર થાય એવું લાગે એટલે આ કેવું થશે? સાઉથ. બસ આ રીતે ગજિયા ચુંબક તરીકે વર્તવાની પહેલે સમજાવેલું છે. બરોબર. એટલે નીટમાં આવો પ્રશ્ન ના પૂછાય શા માટે વર્તે, પણ એમાં જે દાખલો આપ્યો છે એ પૂછાય. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી? ચાલો તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ, કોઈ ગુચડું હોય, ગુચડાની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? NIA. યાદ છે ને? મેગ્નેટિક મોમેન્ટ કેટલી થશે? NIA. સોલેનોઇડ એટલે ગુચડું જ છે. એક ગુચડું, બે ગુચડું, ત્રણ ગુચડું, ચાર ગુચડું, એટલે શું થશે? મેગ્નેટિક મોમેન્ટ ઓફ સોલેનોઇડ ઇઝ ઇક્વલ ટુ NIA. N એટલે નંબર ઓફ ટર્ન 800, I એટલે કેટલો કરંટ પાસ થાય છે? 3 એમ્પિયરનો, અને A એટલે એરિયા 2.5 ગુણ્યા 10⁻⁴. સોલેનોઇડની તમે મેગ્નેટિક મોમેન્ટ બચ્ચા પલટી માપશો તો કેટલી આવશે? 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અથવા તો હમણાં જેમ કીધું હતું એમ જૂલ પર ટેસ્લા, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પર ટેસ્લા. ચાલો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાયના 5મા દાખલામાં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં
0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. હવે જો સોલિનોઇડનું બિહેવિયર મેગ્નેટ જેવું છે, તો સોલિનોઇડને પોતાની કંઈક ડાયપોલ મોમેન્ટ હશે, એટલે સોલિનોઇડ પોતે એક ડાયપોલ કહેવાય. હવે આ ડાયપોલને સમક્ષિતિજ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? 0.25 ટેસ્લા જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય, જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે, તો જ્યારે સોલિનોઇડની અક્ષ આપેલા ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય ત્યારે તેના ઉપર કેટલું ટોર્ક લાગે? ચાલો તો જો શું કીધું? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. કેટલાનું છે? 0.25 ટેસ્લાનું. અને આમાં આપણે શું કર્યું બચ્ચા પાર્ટી? એક સોલિનોઇડ મૂકી દીધો. સોલિનોઇડની અક્ષ આ નોર્થ, આ સાઉથ, એટલે ડાયપોલ જેવું બને. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, બાહ્ય સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટ H2n હશે. એના ભેગું એને કેટલાનો એંગલ બનાવ્યો છે? 30 નો. સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો એંગલ બનાવ્યો છે. તો આવી રીતે તમે જો રાખો તો એના ઉપર કેટલું ટોર્ક લાગે? પૂરું સિમ્પલ. સોલિનોઇડ પર લાગતું ટોર્ક ટો બરાબર mb sin થીટા. સોલિનોઇડનું છે એટલે સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ms. મેગ્નેટિક મોમેન્ટ ઓફ સોલિનોઇડ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને એંગલ આપેલું છે. પૂરું. સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આપણે ગોઈ હતી 0.6 છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0.25 છે અને એંગલ કેટલાનો આવશે? msb sin 30. sin 30 એટલે હાફ. બરોબર. એટલે સોલિનોઇડ ઉપર લાગતું ટોર્ક 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. સમજાણું બાળકો? ચાલો આગળ 7મો દાખલો. જુઓ 7મા દાખલામાં મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ છે. એટલે ગજિયો ચુંબક જે છે એની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 1.5 જૂલ પર ટેસ્લા. ના ગજિયો ચુંબક જે છે ને
બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખસ્થ છે, આઈ એસ આઈ નો એન, મેગ્નેટિક મોમેન્ટ આમ હશે, ચુંબકીય ક્ષેત્ર આમ, તો એનો એંગલ એક રેખસ્થ છે એટલે એનો એંગલ કેટલા ડિગ્રી? 0 ડિગ્રીનો. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 0.22 ટેસ્લા. કેટલું આપેલું છે? 0.22 ટેસ્લા. પહેલું શું કીધું? બાહ્ય ટોર્ક દ્વારા, શું કીધું પહેલું? બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એમાં પહેલી વસ્તુમાં ભૂલ છે, જે જૂની બુક હશે ને એને ભૂલ હશે. 7મામાં પહેલું એમાંય પહેલું, જો ક્ષેત્રની દિશામાં તો છે જ, પણ આપણે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં નહીં પણ ક્ષેત્રને લંબ દિશામાં, એક શબ્દ એમાં એડ કરી લેજો, જૂની બુક હશે એને ભૂલ હશે, ક્ષેત્રની લંબ દિશામાં અને ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ચાલો, તો એક રેખસ્થ હતો, ક્ષેત્રની દિશામાં હતો, હવે ક્ષેત્રની દિશાથી એને લંબ રૂપે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય એ, તો એમાં શું થશે? ક્ષેત્રની દિશામાંથી ક્ષેત્રને લંબ રૂપે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય. તો ક્ષેત્રની દિશામાં છે એટલે θ10, ત્યાંથી આપણે એને લંબ રૂપે લઈ જાવ એટલે θ2 કેટલો આવશે? 90 ડિગ્રી. તો ચાલો કેટલું કાર્ય કરવું પડે? u બરાબર mb cos θ1 માઇનસ cos θ2. સિમ્પલ વેલ્યુ મૂકો, m ની 1.5, b ની 0.22, અહીંયા આવશે cos 0 માઇનસ અહીંયા આવશે cos 90. ડન. અને cos 0 એટલે 1, cos 90 એટલે 0, એટલે 1.5 ગુણ્યા 0.22 એને ગુણ્યા 1. તો 0 ડિગ્રીએથી 90 ડિગ્રીએ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? 0.33 જૂલ. કેટલું કાર્ય કરવું પડશે? 0.33 જૂલ. એમાં પહેલું હતું. હવે એમાં બીજું શું કીધું છે? વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો ક્ષેત્રની દિશામાંથી વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય ક્ષેત્રની દિશામાં હતું એટલે θ10, એનાથી વિરુદ્ધ દિશામાં એટલે 180 ડિગ્રીના એંગલે આટલા એંગલે લઈ જવા કેટલું કાર્ય કરવું પડશે? પાછું સૂત્ર W બરાબર mb cos θ1 માઇનસ cos θ2. આ તમને કરાવેલું છે. આ 1.5, આ 0.22 cos 0 માઇનસ cos 180. ચાલો, આ આવશે 0.33, આ બેનો ગુણાકાર. કૌંસમાં શું આવે? cos 0 એટલે 1, આ માઇનસ એમને cos 180 એટલે -1, એટલે કૌંસમાં શું થશે? માઇનસ માઇનસ પ્લસ, એટલે 1 + 1 એટલે 2, 2 × 0.33 એટલે 0.66 જૂલ.
એટલે 0A થી 90 ડિગ્રીએ લઈ જવા 0.33 કાર્ય કરવું પડે. 0A થી 180 લઈ જવા માટે 0.66 જૂલનું કાર્ય કરવું પડે. એમાં ને એમાં બી આપ્યું છે. ઉપરના બંને કિસ્સામાં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? ચાલો તો બીમાં તો પ્રથમ કેસમાં કેટલા ડિગ્રીએ ગયો? 90 ડિગ્રીએ. પ્રથમ કેસમાં કેટલા ડિગ્રીએ ગયો? થીટા બરાબર 90 ડિગ્રીએ હોય ત્યારે લાગતું ટોર્ક 2 બરાબર mb sin થીટા 1.5 ગુણ્યા 0.22 એને ગુણ્યા cos 90 એને ગુણ્યા sin 90 એટલે 1 એટલે આ જવાબ આવશે 0.33 બરોબર જૂલ અથવા તો ન્યૂટન મીટર. એટલે પહેલા કેસમાં 90 ડિગ્રીએ ગયો હશે ત્યારે કેટલું ટોર્ક લઈ ગયું હશે? 0.33 જૂલ અથવા તો ન્યૂટન મીટર. એમાં બીજા કેસમાં કેટલા ડિગ્રીએ હતો? 180 ડિગ્રીએ. થીટા બરાબર 180 ડિગ્રીએ લાગતું ટોર્ક 2 બરાબર mb sin થીટા 1.5 ગુણ્યા 0.22 ગુણ્યા sin 180 અને sin 180 એટલે 0 એટલે 0 ગુણ્યા આ સેકન્ડ કેસમાં ટોર્ક લાગશે 0. સમજાણું? ચાલો આઠમો સ્વાધ્યાયનો જો આઠમામાં 200 આટા 2000 આટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સ્વાધ્યાયનો 8 એક સોલેનોઇડ છે, એમાં 2000 આટા છે. એના આડછેદનું ક્ષેત્રફળ છે 1.6 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર અને એમાંથી કેટલું પ્રવાહ પસાર થાય છે? તો કે 4 એમ્પિયરનો. ડન. આગળ અને તેના કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલો છે કે જેથી તે મુક્ત રીતે ભ્રમણ કરી શકે. સોલેનોઇડને લટકાવેલો છે મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ. તો પહેલું, સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ એ સોલેનોઇડ ની મેગ્નેટિક મોમેન્ટ ms is equal to NIA. ચાલો, n એટલે 2000, i એટલે 4 અને a એટલે 1.6 ગુણ્યા 10⁻⁴. ડન. તો આ તમારો આન્સર આવશે વાલા બાળકો 1.28 જૂલ પર ટેસ્લા. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આટલી હશે. ઇઝી છે, બહુ અઘરું નથી.
જો સોલેનોઇડને તેની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ ઉપર લાગતું બળ અને ટોર્કનું મૂલ્ય કેટલું? ચાલો તો હવે શું કર્યું? બીમાં સમક્ષિતિજ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે કેટલાનું? 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લાનું. હવે આમાં શું કર્યું? સોલેનોઇડને 30 ડિગ્રીના એંગલે મૂક્યો, બરોબર. આ એસ, આ એન, આ સોલેનોઇડની શું થશે? બચાવવાળી અક્ષ થશે. આ શું હશે? સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટની દિશા એમએસ. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બી સદિશ. એના હારે 30 ડિગ્રીના એંગલે મૂક્યો. બાહ્ય ક્ષેત્ર આમ છે તો એનો નોર્થ અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો સાઉથ. હવે શું થાય જુઓ, બળ કેટલું લાગે? તો આ તો આપણે આગળ જોયું તો એમ જ, આ એક પ્રકારની ડાયપોલ કહેવાય. ડાયપોલનો નોર્થ પોલ એ સાઉથ પોલ તરફ આકર્ષણ પામે એટલે આ દિશામાં બળ લાગે Fn જેટલું. પછી આ એનો સાઉથ પોલ નોર્થ બાજુ આકર્ષાય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને, એટલે આ દિશામાં બળ લાગે Fs જેટલું. તો સોલેનોઇડના એન ધ્રુવ પર લાગતું બળ Fn બરાબર ચુંબકીય ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો તો કેટલું બળ લાગે? Fe બરાબર QE. યાદ છે ને? ચુંબકીય ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો તો કેટલું બળ લાગે? Fe બરાબર QE. હવે યાદ કરો, આ ચેપ્ટરમાં Q, પહેલા બીજા ચેપ્ટરમાં Q એટલે વિદ્યુત, આ ચેપ્ટરમાં Q ની બદલે હું આવ ધ્રુવમાન, એટલે અહીંયા આવશે P. એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર, બરોબર, નોર્થ પોલ ઉપર આટલું બળ લાગે અને ધન x દિશામાં. ચાલો તો સોલેનોઇડના S ધ્રુવ પર લાગતું બળ Fs બરાબર બે છેડાનું ધ્રુવમાન સરખું જ ડાયપોલમાં એટલે Pm અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે બધી જગ્યાએ બી 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 સરખું હશે. અહીં બી સદિશ પણ અહીંયા આગળ આવશે માઇનસ. શા માટે માઇનસ? કારણ કે સાઉથ પોલ ઉપર આના કરતા વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આ પહેલા બીજા ચેપ્ટરમાં આવી ગયું છે. ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો લાગતું પરિણામી બળ 0 હોય. એવી રીતે કોઈ પણ મેગ્નેટિક ડાયપોલ, કોઈ પણ ગજિયો ચુંબક, કોઈ પણ સોલેનોઇડ ને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તેના પર લાગતું પરિણામી બળ 0. માટે લાગતું પરિણામી બળ F બરાબર Fn પ્લસ Fs પીબી સદિશ માઇનસ પીબી સદિશ કેવું થશે? 0. રિઝલ્ટન્ટ ફોર્સ 0. અને આટલાના ખૂણે હોય ત્યારે કેટલું ટોર્ક લાગે? તો સોલેનોઇડ 30 ડિગ્રીના ખૂણે છે. થીટા બરાબર 30 ડિગ્રીના કોણે સોલેનોઇડ
પર લાગતું બળ, સોરી લાગતું ટોર્ક એમ બી સાઇન થીટા એ માપેલો છે કે નહીં? ના, પણ ગોઈતો છે 1.28. કેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે? 7.5 ગુણ્યા 10⁻², અને અહીંયા આવશે sin 30 એટલે હા નીટમાં આંકડા એવા આપ્યા હોય કે તમે ઇઝીલી એને સિમ્પ્લિફાય કરી શકો. એટલે આ તમારો આન્સર આવશે 39 ગુણ્યા 10⁻3. 30 ડિગ્રીના ખૂણે હોય ત્યારે કેટલું ટોર્ક લાગશે? 48 into 10⁻³ જૂલ. બરોબર, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના બધા દાખલા ગણીશું. બરોબર બચ્ચા પાર્ટી, ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.